ગુજરાતીઓ રોજીરોટી રળવા માટે દેશ વિદેશ જતા હોય છે, જ્યાં તેમને ઘણીવાર માઠા અનુભવ પણ થાય છે। એવો જ અનુભવ ઉનાના એક યુવકને થયો। શું છે સમગ્ર કહાની, જોઈએ આ રિપોર્ટમાં। ગુજરાતીમાં એક કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે। તેને સંલગ્ન જ એક કિસ્સો સામે આવ્યો છે ઉનાથી, જ્યાં મિતેશ સોલંકી નામનો એક યુવાન 4 વર્ષ ચાઇનાની કેદમાં રહ્યા બાદ ઘરે પરત ફર્યો છે। મિતેશ સોલંકી ઓગસ્ટ 2020માં વિયેતનામની શિપિંગ કંપનીમાં નોકરીએ લાગ્યા હતા, જ્યાં તેઓ એકવાર વિયેતનામથી ચાઇના શિપમાં પોતાની ટીમ સાથે જઈ રહ્યા હતા, પરંતુ કેટલીક પ્રતિબંધિત વસ્તુઓને કારણે મિતેશ અને તેમની ટીમને ચીનના કોસ્ટગાર્ડ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા, જેમાંથી 16 ખલાસીઓને ડિસેમ્બર 2020માં મુક્ત કરાયા હતા અને અન્યોને 2024માં જ થોડા દિવસો પહેલા જ મુક્ત કરાયા હતા, જેમાંથી એક મિતેશ પણ છે। હું 4 વર્ષ પછી મળ્યો છું મારા ફેમિલીને। 4 વર્ષમાં હાલમાં હું હતો ડિટેન્શન સેન્ટરમાં, કેમ કે મારો કેસ હજુ પૂરો નથી થયો। અહીંથી હું 26/2/2020ના મેં મારું શિપ જોઈન્ટ કર્યું હતું અને જોઈન્ટ મેં વિયેતનામથી કર્યું હતું। વિયેતનામમાં એક શિપિંગ કંપની છે, એમાંથી મેં જોઈન્ટ કર્યું હતું। શિપ જનરલ કાર્ગો હતો, એમાં ફ્રોઝન ફૂડ કેરી કરતા હતા ને ચાઇનાએ મને સ્મગલિંગ ફ્રોઝન ફૂડ ઉપર લગાવ્યું, કેમ કે એ લોકો એવું કહેવાનું એવું છે કે આ બેન છે। મારા હસબન્ડ 4 વર્ષથી ત્યાં ચાઇનામાં પકડાઈ ગયા હતા। ત્યારે પહેલા તો અમને કંઈ ખબર હતી નહીં, હું પ્રેગ્નેન્ટ હતી ને મારા હસબન્ડનો અચાનક ફોન બંધ થઈ ગયો। મેં મારા બેનને કીધું કે કેમ ફોન નથી આવતો, તો એ લોકોએ અમને કંઈ જાણ કરી નહીં કે આવશે બબી, તો ફોન જ નહીં આવ્યો। જ્યારે બેબી 3 મહિનાની થઈ, ડિલિવરી થઈ ગઈ 3 મહિનાની થઈ, ત્યારે મારી સાથે વાત થઈ। ત્યારે મારા હસબન્ડે કીધું કે કંઈ ચિંતા કરીમાં, હું આવી જઈશ। પછી તો 4 વર્ષ સુધી વાત જ નહીં થઈ। મેન તો બધા શિપિંગ મેનેજમેન્ટ હોય, ગવર્મેન્ટ જે બધા હોય, એ લોકોને બધાને ઇન્વોલ્વ થવું જોઈએ આવા કેસમાં। અમે બધાની સાથે કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરી, પણ અમને કંઈ વેલિડ રિસ્પોન્સ નહોતો મળ્યો। એ પછી જે હેલ્પ થઈ એ રાકેશ સાહેબ થ્રુ થઈ હતી। મિતેશ સોલંકી ઓગસ્ટ 2020થી સંપર્ક વિહોણા થતા તેમના પરિવારજનો ચિંતામાં ડૂબી ગયા હતા। ત્યારે તેમના હિતેચ્છુ એવા વકીલ આર.વી. મહેતા દ્વારા સંઘ પ્રદેશ પ્રશાસક તેમજ ભારતીય દૂતાવાસ સાથે રહી અને સતત માર્ગદર્શન પૂરું પાડી મિતેશ સોલંકીને હેમખેમ પોતાના ઘરે પરત લાવવામાં તેઓને સફળતા મળી છે। મિતેશ સોલંકીનો કેસ એક જટિલ તેમજ એક ઇન્ટરેસ્ટિંગ મેટર હોવાથી એના પરિવારના સદસ્ય બેન આરતીબેન તેમજ એમના પત્ની વિભૂતિબેને અમૃતાબેન બામણિયા દ્વારા મારો સંપર્ક કરેલો અને આ કેસમાં મેં થોડોક પારિવારિક ધોરણે રસ લીધેલો। આમાં વકીલ તરીકે નહીં, પણ એક પરિવારનો સભ્ય છું એમના, એ રીતે મેં આ કેસની અંદર રસ લઈ અને આગળની કાર્યવાહી કરેલી। તો આમ મિતેશનો આત્મવિશ્વાસ તેમજ પરિવારની મહેનત આખરે રંગ લાવી અને 4 વર્ષના લાંબા સમયગાળા બાદ મિતેશ સોલંકી પોતાના ઘરે પરત ફર્યા, જેનો આનંદ પરિવારજનોમાં પણ દેખાઈ રહ્યો છે। ભાવેશ ઠાકર, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ।